हंसमुख तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। હું કહો છો પક્કાભાઈ બોલો. આ પક્કાભાઈ ઘાંઘા થયા છે ને અમને અહીંથી કઢાડે છે. તમારા બધાને પાડી લીધા એટલે બહુ. हंसमुख तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। તો ચાલો મિત્રો, એક લાંબા કલાકોના સમય બાદ હવે સંયોગથી જવું પડે છે હવે ઘર બાજુ. અમુક જે પળો અહીંયા ગુજારી એ પળો અમે હંમેશ યાદગાર રહેશે. આ જે કાંઈ પળો અહીંયા અમે ગુજારી એ ખૂબ જ રોમાંચક અને ખૂબ જ સુંદર રહી છે. જવાનું ઘણું બધું ઈચ્છા નથી પણ જવું પડે છે એમ. શું કહેશો ધર્મેશભાઈ તમે આના ઉપર? આ આપણે જોઈ શકીએ છીએ કે એ કંઈ બોલી પણ નથી શકતા. ન બોલવા પાછળના કારણ શું છે તો કે ભાઈ ખાલી મનોરંજન જ નથી, આમ અમુક ભાવનાત્મક પણ પળો હોઈ શકે. કેમ કે અહીંયાથી જવું સારું નથી લાગતું, કેમ કે આ વિરાસતો સાથે ક્યાંક ને ક્યાંક આંતરિક કનેક્શન હોય એવું અમને અત્યારે ફીલ્સ થાય છે. હાલ હવે અમે હસલાને પૂછી લો, હસમુખારે વાતચીત કરીએ. હસલા, તું શું કહેવા માંગશો વિડીયોના માધ્યમથી? આ 200 રૂપિયાની નોટમાં જે સ્તૂપ દેખાઈ રહ્યો છે, આ જે પાછળ દેખાય ને આ એ સ્તૂપ છે. આજે અમે મધ્યપ્રદેશ સાંચીમાં આ સ્તૂપે આવ્યા છીએ. પ્રાચીન કાળ સમયની આ વિરાસત છે, બૌદ્ધ વિરાસત. અશોક સમ્રાટના સમયમાં એને આ વિરાસત બનાવેલી છે અને આ જગ્યાએ અમે આવ્યા એટલે અમને બહુ સારું લાગ્યું છે. બુદ્ધે જે માર્ગ આપેલો છે એ બધાને અપનાવવો જોઈએ, સારો છે. બુદ્ધે જે પંચશીલ કીધા છે એનું અનુસરણ કરવું જોઈએ અને આ જગ્યાએ અમે આવ્યા તો બુદ્ધે જે પંચશીલ કીધા છે એનો અમને અહેસાસ થાય છે. પ્રજ્ઞાશીલ, કરુણા, ન્યાય, સમાનતા એવું અમને અહીંયા દેખાઈ રહ્યું છે. અહીંનું વાતાવરણ પણ એવું છે એટલે બધાને અહીંયા આવવું જોઈએ અને આ જગ્યાએ આવવું જોઈએ. ભરતભાઈ, તમે શું કહેવા માંગો? હવે હું એટલું કહેવા માંગુ છું કે હવે આપણે ઘણું બધું ફરી લીધું અને આપણો ઇતિહાસ બહુ જૂનો ઇતિહાસ છે ને ઘણું જાણવાય મળ્યું આપણને. એટલે હવે સમયની મર્યાદા પર જાળવીને આપણે જઈએ ધીમે ધીમે. કેતન સાથે પણ વાત કરશું, કેતનની પણ ઓપિનિયન લેશું. કેતન, શું કહેવું છે ભાઈ તારું? ના અમે સવારમાં ત્યાં આવેલા છીએ પણ જગ્યા એટલી મસ્ત છે ને અમે થાક્યા નથી, પણ થોડોક અમારા સમયના અભાવ અમારે અહીંથી નીકળવું પડે એમ છે. બાકી અમે સમય એટલો ગુજાર્યો, અમારો તો એવો વિચાર છે કે અહીંયા 1-2 દિવસ કાઢી નાખ્યું, પણ સમયના અભાવ અમારે નીકળવું પડશે. અને આ જગ્યા બહુ સારી છે, જોવાલાયક જગ્યા છે, તો તમે પણ એકવાર આ જગ્યાનો મુલાકાત લેજો અને એક સારો તમને એક અનુભવનો અહેસાસ થાય. ચલો મિત્રો, રજા લઈએ અને સાચીના સ્તૂપને કહીએ રાજી ખુશીથી ગુડ બાય. હવે ઇન ફ્યુચર અમે હંમેશ પણ અમે જેટલો પણ આ જે કાંઈ બૌદ્ધ વિરાસત છે, માત્ર એક કોઈ ધર્મની વિરાસત નથી કહેતા, ભારતની વિરાસત છે, વિશ્વની વિરાસત છે. આ વિરાસતનો જેમ બને એમ તે પ્રચાર થાય અને આનું અસ્તિત્વ લાંબામાં લાંબા સમય સુધી ટકી રહે એવું અમારું માનવું છે. કારણ માનવું એવું છે કે આનું અસ્તિત્વ લાંબો સમય શું લેવા ટકવું જોઈએ. એટલા માટે ટકવું જોઈએ કે આવનારી જે કાંઈ ભાવિ પેઢી છે એ પણ જોતી જાય, એ પણ જોવે કે આપણી જે કાંઈ વિરાસત હતી એ વિરાસત કંઈક જેવી તેવી કે નોર્મલ હતી નહીં. એટલી અમારી એવી કામનાઓ છે કે ભાઈ આ વિરાસતનું અસ્તિત્વ હજી પણ લાંબા વર્ષો સુધી, લાંબા સમય સુધી ચાલવું જોઈએ. તો ચાલો મિત્રો, જોડાયેલા રહો. હજી પણ અમે નીચે જઈએ છીએ. આ સાંચી બૌદ્ધ વિરાસતથી જોડાયેલું નીચે આનું મ્યુઝિયમ છે, એ મ્યુઝિયમથી આપણે અવગત. સાંચીના સ્તૂપનું તો આપણે પરીક્ષણ કરી લીધું, ત્યારબાદ પ્રકાશભાઈ આપણને ક્યાંક લઈ જવા માંગે. પ્રકાશભાઈ, ક્યાં લઈ જવા માંગો છો તમે? અહીંયા જે આપણે એક ધરોહર છે. કોણે કીધું આ ધરોહર છે? એ કોણે કીધું? અહીંયા જે હમણાં એક ગાઈડ જે આપણને બતાવવા આવ્યા હતા એને જે કીધું છે કે અહીંયા આપણે જવાહરલાલ નહેરુએ જે વિદેશમાંથી જે બુદ્ધની અસ્થિ હતી એ અહીંયા લાવવામાં આવી હતી અને પછી એની દ્વારા અહીંયા એક સરદાર જવાહરલાલ નહેરુ મુજબ જે બનાવવામાં આવ્યું છે તો ત્યાં જઈને જરાક આપણે જોવી. તો ચાલો ભાઈ, બધા મારી સાથે આપણે હું તમને બતાવું. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહો. આગળ તમને જે કાંઈ આ વિઝ્યુઅલ્સ છે એ પ્રકાશભાઈના માધ્યમથી અને આ વિડીયોના માધ્યમથી અમે તમને પૂરા પ્રયત્નો કરીએ છીએ બતાવવાના. બોલો પકાભાઈ, શું છો પ્રકાશભાઈ? હું તમને એ
જગ્યાએ લઈ જવા માંગુ છું જે અમને વાત કરી હતી ને ઘડીક પહેલા એ ધરોહર બતાવવા માટે એ સામે છે. ચાલો ચાલો. હું પ્રકાશભાઈ આવી ગયું તો તમે અહીં ઊભા રહી ગયા. હા, જે હું તમને કહેવા માંગતો તો એ આવી ગયું છે અને એની બાબતની જે જાજી માહિતી છે એ અહીંયા આપેલી છે એ પ્રમાણે એ મુજબ આ. ઠીક, અચ્છા, તમે જે જગ્યાએ લઈ જાઓ છો, જે વિરાસતે લઈ જાઓ છો એની માહિતી આ બોર્ડની અંદર છે. ઓકે, તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો આ જે કાંઈ માહિતી, આ જે કાંઈ જગ્યા વિરાસત ઉપર પ્રકાશભાઈ આપણને લઈ જાય છે એ વિરાસતની સંપૂર્ણ માહિતી આ બોર્ડની અંદર છે. ચાલો બન્યા રહો ને હાલો હું તમને કરાવું અંદર પ્રવેશ. આ વિરાસત એ છે જે પ્રકાશભાઈ આપણને લઈ જવા માંગતા હતા તે એમ જ ને પ્રકાશભાઈ? થઈ ગયું, ચાલો. અમે અંદર ગયા પણ અમે કઈ વિડીયો કઈ કસર નથી કરી શકતા કારણ કે આ બધું આવું લખેલું છે બધી પાબંદી થઈના કારણે અમે કઈ નથી કઈ તમને બતાવી શકતા એ બધું તમારી માફી માંગુ છું પણ અમે જે આગળ બધું જઈશું તમે આગળના વિડીયોમાં બધું બતાવતા ચાલો. પ્રકાશભાઈ આપણને અંદરના દ્રશ્યો બતાવવા લઈ ગયા હતા પણ એ દ્રશ્યો નથી બતાવી શકતા આ અમુક પાબંદીઓના કારણે. વિડીયોમાં બન્યા રહો, આગળ અમે તમને જે કાંઈ અમે દ્રશ્યો સાથે નિહાળ્યા છીએ દ્રશ્યો અમે તમને પણ બતાવવાની કોશિશ કરીશું. ચાલો મિત્રો, હવે એક્ઝેક્ટલી અમે નીકળી ગયા છીએ ઓલું જે કાંઈ જગ્યા જોવા જવાની હતી જે વિરાસત પ્રકાશભાઈ આપણને લઈ જવાના હતા ત્યાંથી અમે બહાર નીકળી ગયા. પછી બધા ભાઈઓએ ડિસિઝન લીધું, વિચાર્યું કે હવે આપણે જે કાંઈ આપણો નાસ્તો લાવેલા છીએ હારે એ નાસ્તો કરી લઈએ એટલે થોડીક બોડીમાં એનર્જી આવી જાય. બધા ભાઈઓ તો બેસી જ ગયા છે, જો તો બધા ભાઈઓ નાસ્તો કરવાનો છે. પાકું કરી નાખીએ, હાલો. આ છે અમારા એમ કહેવાય ને એક દાદાએ કોઈને પૂછ્યું નથી અને દાદાએ ચાલુ કરી દીધું. દાદા અને આ દાદાનો છે દીકરો, આપણે એનું નામ છે કરણભાઈ. આ કરણભાઈ બે બાપ દીકરો જો તમે એક હારે જ તે જો લાડવાની બહરાટી બોલાવવાનું ચાલુ કર્યું જો ભાઈ. હા, આ છે અમારો ભાઈ કેતનભાઈ ઈ પણ લાડવાનો દાહર કરે છે. કેતન, તમે ચાલુ કરી દો બધા. અરે હું ચાલુ કરી દે, તમને જમવા મળો. તમને બધાએ પોતપોતાની રીતે નાસ્તો કાઢવાનું ચાલુ કરી દીધું. તમે તમારા ડીશમાં મારું લઈ લો. પ્રકાશભાઈ મારી ચિંતા કરે, બાકી તો મને નથી લાગતું કે કોઈની ચિંતા હોય. મારી કોઈ ચિંતા કરતું તો નથી. મારો ઓલો પરમ મિત્ર છે જો એને ઝૂમ કરીને બતાવો. ગાંડા હું જોતો તો તે બે હોઠ વચ્ચે તે એક ગાંઠિયો રાખ્યો તો ખોટું હું લે બોલે તો સારું લે. થોડી મેં ઠપકો આપ્યા પછી મારી ચિંતા તો કરે છે. હાલો હવે હું બેસી જાઉં બધાની યારે નાસ્તો કરવા. તો ફાઇનલી દાદા થઈ ગયા છે નાસ્તો કરીને એકદમ રેડી. દાદાનો મોઢાનો લુક જોતા એમ લાગે છે લબડી ગયા. એવું તો નથી, લબડી તો ગયા એવું તો નથી, પણ આ બધા દાદા ક્યારના નાસ્તો કરીને તૈયાર થઈ ગયા ને આવડા લોકો મસ્તી મજાક કરવામાં રહ્યા ને એમાં દાદા થોડાક ખારા થતા હોય ને એવું લાગે. પણ દાદા છોકરા છે એમ કરીને માફ કરી દેજો. મને ખબર છે તમે ધૂમ ધૂમ ટાણે ધૂમ ધૂમ ટાણે. અને અમારો આ મિત્ર એને તો એટલું એ શાંત થઈ ગયો છે, એટલો એ મૌન થઈ ગયો છે ભાઈ. એનામાં આટલું પરિવર્તન આવ્યું છે કે એની વાત પૂછો. રેડી ને ભાઈ? મૌન ધારણ કર્યું ભાઈ, મૌન. હું દાદા કેતનના બારામાં શું કેવું છે તમારું? આ માળા લીધી ને એનાથી એને બહુ ફેર પડી ગયો, તાત્કાલિક ફેર પડ્યો. ભાઈ દાદા વાતચીત સાચી છે ને ભાઈ? ભાઈ